ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોત મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પોલીસને ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી છે। પોલીસે કોર્ટ સમક્ષ ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી માટે અરજી કરી હતી, જેને કોર્ટમાં મંજૂર કરી લેવામાં આવી છે। મહત્વનું છે કે ગણેશ જાડેજાએ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા પોલીસને જણાવ્યું હતું ને સહમત પણ થયા હતા। મહત્વનું છે કે કેસની તપાસ દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત કુલ 13 શખ્સોની સંડોવણી હોવાના સંકેતો સામે આવે છે। આ સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ કરી રહ્યા છે। તેમની સાથે ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત પણ તપાસમાં જોડાયા છે। સંવાદદાતા લકીરાજ જોડાઈ ગયા છે। લકીરાજ, શું જાણકારી? જી, આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં રાજકુમાર જાટની જે મોતનો મામલો નો વિષય બન્યો છે અને હવે ક્યાંક ને ક્યાંક ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી છે તે પોલીસને મળી છે। પોલીસે કોર્ટ સમક્ષ ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની જે માંગણી છે તે કરતી અરજી કરી હતી અને પોતે ગણેશ જાડેજાએ પણ પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવા પોલીસને પણ જણાવ્યું હતું, જેને સહમત થતા આ જે અરજી છે તે કરવામાં આવી હતી। ત્યારે હવે કોર્ટ દ્વારા આ જે મંજૂરી છે તે આપવામાં આવી છે। ત્યારે હવે સમગ્ર મામલે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થશે અને સમગ્ર મામલે હકીકત શું આવશે તે તો આગામી સમયમાં જે ખ્યાલ આવશે। જો કે આ સમગ્ર કેસમાં 13 જેટલા લોકોનું સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા નિવેદન છે તે પણ નોંધવામાં આવ્યું હતું ને સમગ્ર મામલે તપાસ છે તે જે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુની જે અધ્યક્ષતામાં તપાસ છે તે થઈ રહી છે। ત્યારે ચોક્કસપણે આગામી સમયમાં કઈ પ્રકારની હકીકતો છે તે સામે આવશે તે જોવું રહેશે, પરંતુ અહીં કહી શકાય કે ગણેશ જાડેજા દ્વારા જે નાર્કો ટેસ્ટની જે માંગણી છે તે કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા પણ આ જે મંજૂરી માંગતા હાલ મંજૂરી આપવામાં આવી છે। જી, આભાર।